આ તો પુરુષો પણ ભગવાઈ જાય. હવે જે સ્ત્રીઓ આ કરી શકતી નથી એની સામે બે સવાલ છે. એક તો એમને એવા ફોટોગ્રાફર મળતા નથી કે જે આવા ફોટા પાડે, અથવા સંજયભાઈ મારા ફોટા નથી પાડતા, ઓડિયન્સમાંથી કંઈ કહે છે આ લોકો. મારા બે ફોટોગ્રાફર છે, એક એની મરજીથી મારા ફોટા પાડે છે અને બીજો મારી મરજીથી મારા ફોટા પાડે છે. એક પિયુષ પટેલ ને એક વિવેક દેસાઈ. આ બે જણાનું નામ મારે અહીંયા મેન્શન કરવું જોઈએ. પણ લેખિકાઓ પોતાના ફોટા કોઈ દિવસ છપાવતી નથી. પણ મારી પાસે એવા પ્રકાશક છે કે જે છાપે છે. હો નહીં, જો આ છે ને, હું લેખિકાઓની વાત કરું છું કે એક મિનિટ, આ લેખિકા શબ્દ કોણે શોધ્યો છે? આપણે ડોક્ટરેસ, એન્જિનિયરેસ, ડ્રાઈવરેસ, ડિરેક્ટરી આવા શબ્દો વાપરીએ છીએ. તો લેખિકા ક્યાંથી આવ્યું? લેખક છે, પ્રોફેશનલી લખે છે, એ એનું કામ છે. દર્શન નહીં, જો આ આવી વાતો લખીને આવા બધા લગભગ તો નહીં પણ આકર્ષક, હા ચાલ ને, આકર્ષક મુખપૃષ્ઠો બનાવીને, ચાલો એક પુરુષ એટલું સ્વીકારે તો છે કે આકર્ષક મુખપૃષ્ઠ એટલે હોય. સ્ત્રીઓને આવા કારણ વગરના જે એટેન ન કરી શકાય, જે પામી ન શકાય એવા સપનાઓ દેખાડવાનો કઈ અર્થ નથી. એનો અર્થ એ છે કે આકર્ષક મુખપૃષ્ઠ જોઈને મારો વાચક એ પુસ્તક ખરીદે અથવા એની તરફ આવે અને ગુજરાતી તરફ આકર્ષાય, એ વાંચે આ પુસ્તક, જે મારી જરૂરિયાત છે. ગુજરાતી તરફ આકર્ષવા માટે અમે બધા કેટલી બધી મહેનત કરી રહ્યા છીએ. આપણે આ 3 દિવસનો હેતુ લોકોને ગુજરાતી તરફ આકર્ષવાનો છે, તો અમારા બધાના પ્રયત્નો ખોટા. અમારા ચહેરા તારા જેટલા આકર્ષક નથી, એટલે અમારે એમાં તો મારી પાસે શું, આનો મારી પાસે જવાબ નથી. જો આરોપ હોય તો આમાં મજાની વાત એ થઈ જાય છે કે દરેક સ્ત્રી વાચકોને છે ને પોતાના પતિ, કાજલ ઓઝા વૈદ્યનો પતિ કેવો હોય એવો હોવો જોઈએ એવું માનવા માંડે છે લોકો. પણ મને એવું લાગે છે કે બીજાનો પતિ કેવો હોય એ પણ મારે જાણવું છે. અરે નહીં, તું તારા સ્ત્રી વાચકોને છે ને, તું તારા પુરુષ પાત્રોના પ્રેમમાં પાડી દે છે. કારણ કે હું પોતે હોઉં છું. મારા દરેક પુરુષ પાત્રના પ્રેમમાં હું જાતે હોઉં છું, પોતે સ્વયં. ના, એ સાહેબ આ ગુનો એટલા માટે મારી પાસે આ છે સર. ગુનો એટલા માટે છે, મેરે પાસ માં હૈ. ગુનો એટલા માટે છે કારણ કે આ જે તરસ વધારવાની વાત છે, એક એવી અલૌકિક સૃષ્ટિ તરફ લઈ જવાની વાત છે કે જે હકીકતમાં પોતે આપણે જે અત્યારે દેશકાળમાં રહીએ છીએ, જે સામાજિક બંધારણમાં રહીએ છીએ, ત્યાં શક્ય નથી. શક્ય નથી એવું ક્યાં લખ્યું છે? કયા બંધારણમાં એવું લખ્યું છે કે સ્ત્રીઓએ ફોટોશૂટ કરાવીને કવર પેજ પર ન છાપવા? કઈ ઇન્ડિયન પિનલ કોડ છે આ? ના, પણ આ જે સ્ત્રીને જે સ્ત્રીનું જે તું નિરૂપણ કરે છે, હવે દરેક તારા સ્ત્રી પાત્રો, તું દ્રૌપદી જેવા પાત્રને લઈને એ પોતાને સ્વયંને શોધવા માંગતી સ્ત્રી એવું કંઈક અચાનક કરી મૂક્યું છે. હવે દ્રૌપદી આપણે માટે એક જરૂરી, દ્રૌપદી મહાભારતનું એક પાત્ર છે, જે દરેક પાત્ર જેમ એક ડિવાઇસ હોય છે કોઈ પણ એક વાતને આગળ લઈ જવા માટેનું, એ રીતે દ્રૌપદીના અમુક કાર્યક્ષેત્ર છે, એ એણે ભજવવાનું છે. હવે એમાં આપણે દ્રૌપદી, ફોન ચાલુ છે. હા, પણ હું લેતો નથી. અચ્છા, હા, તું સાયલેન્ટ પર રાખીને હજી ફોન પર વાત કરે છે, હું તો લેતો જ નથી. એનીવે, એટલે આ જેમ કે દ્રૌપદીમાં, હવે દ્રૌપદી એટલે આ 5 પાંડવોને વરેલી, કુંતી માતાના આગ્રહથી 5ને વરેલી. આમ તો અર્જુનને જ વરવા માંગતી હતી, પણ હવે 5ને વરી. એટલે પ્રશ્ન તો ત્યાંથી જ શરૂ થાય છે. પણ હવે એની ઈચ્છા વિરુદ્ધ તેને 5 લોકો સાથે રહેવું પડે, એનો અવાજ ના હોય. પણ એનો અવાજ, દ્રૌપદીનો અવાજ કેવો? દ્રૌપદી આવું બોલે. દ્રૌપદી એમ કે હું તો અગ્નિમાંથી જન્મેલી સંપૂર્ણપણે વિકસિત સ્ત્રી યુવતી હતી, મારી બુદ્ધિ મને પ્રશ્ન પૂછવા વિવશ કરી નાખતી હતી. એ સમયે હું નહોતી જાણતી કે મારો એક પ્રશ્ન હસ્તિનાપુરની રાજનીતિનું ભવિષ્ય બદલી નાખશે. વોટ ઇઝ ધીસ? આઈ મીન, આગળ જતા કાજલ દ્રૌપદી પાસે આવું બોલાવડાવે છે કે આ એક પ્રશ્ન, મને નહોતી ખબર કે આ એક પ્રશ્ન ભારતવર્ષના સંપૂર્ણ ઇતિહાસને રક્તરંજિત કરી નાખશે. મારો એક પ્રશ્ન સમગ્ર કૌરવ કુલના વિનાશનો સૂત્રધાર બની જશે. મારા મનમાં અનેક પ્રશ્ન ઉઠતા, એમાં અટવાઈને હું રાજ્યગુરુ પાસે જતી, પ્રશ્ન કરતી કર્મ વિશે, પૂર્વજન્મ વિશે. એ કહેતા આટલા અધિક પ્રશ્ન ન કર, સંશય શ્રદ્ધાને લુપ્ત કરી નાખે છે. બિચારો સાચું કહે છે, પણ એનીવે, મારા પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર મેળવવા હું સ્વયં સાથે યુદ્ધ કરતી. વિજય પરાજયના અજ્ઞાત વિશ્વમાં ડૂબતા તરતા હું
સ્વયં સાથે સમાધાન કરતા શીખી રહી હતી, પરંતુ મારું સ્ત્રીત્વ અને મારું સ્વત્વ મને એ સમાધાન સુધી પહોંચવા જ દેતું નહોતું. પ્રશ્ન પ્રતિ પ્રશ્ન મારી ભીતર એવી રીતે ઉદ્ભવતા જેમ સમુદ્રમાં તરંગો ઉદ્ભવે છે. દરેક મનુષ્યના જીવનમાં આટલા પ્રશ્નો હોય? શું પ્રત્યેક મનુષ્યની બુદ્ધિ આટલી તીવ્ર અને આટલી તીક્ષ્ણ હશે? હવે હવે આ જે બધી વાતો એ કરે છે, આમાં શું ખોટું છે? ના ના, હું આને માટે હું બોલાવું. સૌથી પહેલા તો જેમણે આ કાજલે જે મધુરીમાંથી જે આ એક આતંક આપણા બધા ઉપર ફેલાવ્યો છે, એમાં જે બિચારા જેણે પહેલું પાપ કર્યું એવું નહીં, ના એટલે અનાયાસે બિચારા જે આમાં અટવાઈ ગયા છે, એવા મનીષ મહેતાને હું બોલાવીશ. એ મારા પહેલા સાક્ષી છે, મધુરીમાં અને દિવ્ય ભાસ્કરના તંત્રી, જેમણે કાજલની કોલમ એકબીજાને ગમતા રહીએ શરૂ કરી અને જેમણે મધ્યબિંદુ જેવી નવલકથા પણ પ્રકાશિત કરી. બિચારાને ખબર નહીં હોય મધ્યબિંદુમાં શું છે. તમને ખબર છે મધ્યબિંદુમાં શું છે? મને ખબર છે. તને તો ખબર હોય જ ને. આ લોકોને બિચારાઓને જેને મને ખબર છે એ પણ ગુજરાતી સાહિત્ય પર ઉપકાર છે. લેખકો લખી નાખે છે, એમને પોતાને તમે અઠવાડિયા પછી પૂછો કે તમે શું લખ્યું છે તો ખબર નથી હોતી. પણ એ તો દર અઠવાડિયે નવું લખવાનું આવે તો માણસને યાદ કેવી રીતે રહે? એ પણ છે. હા, હું 5 વખત નવું લખું છું દર અઠવાડિયે. હવે મધ્યબિંદુમાં એ નવલકથાની હિરોઈન શું કહે છે ખબર છે? કે દ્રશ્યને 3 ડાયમેન્શનલી જોવો હોય તો જેમ 2 આંખોની જરૂર પડે, એમ મને બેલેન્સ્ડ રીતે જીવવા માટે 2 પુરુષોની જરૂર પડે છે. વોટ ઇઝ ધીસ? હે, આમાં વાંધો નથી? હે, મને તો વાંધો છે જ. કેવી રીતે એક સ્ત્રી, એટલે કે તમે એવી એક સ્ત્રીને તમે નવલકથાનું પાત્ર કેવી રીતે બનાવો? કોઈ સાચું બોલે એમાં શું પ્રોબ્લેમ છે? અરે પણ એ કોઈક એક અંગત સ્ત્રીનું સત્ય હોઈ શકે, પણ એને એક જ સ્ત્રીનું સત્ય છે. પ્રિયમ મારી હિરોઈન આ બોલે છે, હું નથી બોલતી. ઇટ ઇઝ સિમ્પલી નોટ ડન. તમે કાણાને કાણો ન કહી શકો. અરે ઓફકોર્સ કાણાને કાણો નથી કહેતી હું તો એવું કહું છું કે ભાઈ 2 આંખો નથી તો શું થયું? એક આંખે જો દેખાય તો છે ને. હવે મને લાગે છે એકલા મારે ટકવું જરા અઘરું છે. મનીષભાઈને બોલાવીએ. મનીષભાઈ, સૌથી પહેલા મને એ કહો કે તમે આ કોલમ તમે શરૂ કરી. હા, બરાબર. હવે તમને આ કોલમ શરૂ ખોખારીને આ પાડ તું શું એનાથી બીવે છે? એટલે કોઈ પાપ ધોવા માટેનો તમને ગીતા છે, મારે સાચું બોલવાનું છે. આપણે કારણ કે પાપ તમે કીધું છે તો ગીતા ઉપર હાથ મૂકવો એ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ છે આજકાલ. એટલે આપણે ગીતા નથી રાખી. ગીતા, સીતા, નમિતા કોઈ નહીં. તો તમે આ કોલમ શરૂ કરી. હા, તો તમને આ કોલમ શરૂ કરવાનો અફસોસ થયો છે કોઈ દિવસ? હા અને ના. એટલે શું? એટલે તંત્રી તરીકે મને અફસોસ નથી, પણ એક મિત્ર તરીકે મને અફસોસ થાય છે. એક મિનિટ આ જરા સરખી રીતે સમજાવવું પડશે. એટલે તંત્રી તરીકે મંગળવારે સવારે વાચકોના ફોન આવે, વાચકોના ઈમેલ આવે, એમાં મને આનંદ થાય કે 17 વર્ષથી 87 વર્ષ સુધીના વાચકો, અને તમે હમણાં જે વાત કરી મહિલાઓને બગાડે છે, પણ તમારો ભ્રમ છે એ પુરુષોને પણ બગાડે છે. બોલો. થેન્ક યુ અને એવા મારી પર ફોન આવે છે. ફોન આવે છે ને? હા. એટલે શું ફોન આવે છે? એ ખુશ થઈ ગયો છે. એવા ફોન આવે છે. હું તમને વાંચી સંભળાવું. જે એમણે લખ્યું છે એના વિરોધમાં ફોન આવ્યો. સાહેબ, મારા સાક્ષીઓ પણ પુરાવા લઈને આવે છે. હા, તો એ તો આવવું જ પડે ને. મજબૂત આરોપી છે. હા. એવું લખ્યું છે એને: સદીઓથી સ્ત્રીને એવું શીખવવામાં આવ્યું છે કે એની આવડત, સૌંદર્ય, કળા, સિદ્ધિ ઇત્યાદિને જ્યાં સુધી પુરુષ ન વખાણે ત્યાં સુધી વ્યર્થ છે. મજાની વાત એ છે કે પુરુષ ક્યારેય આ વાત સ્વીકારવા કે વખાણવા તૈયાર નથી હોતો. હવે આમાં પુરુષો ભડકે જ ને. ઓફકોર્સ પુરુષો ભડકે. એટલે પુરુષ વાચક મને ફોન કરીને કહે છે કે આ તમે શું માંડ્યું છે, આ બેન કોણ છે? અને દર મંગળવારે તમે આ અમારા માથા ઉપર મારો છો મધુરીમાં. હા, એટલે બીજી સ્ત્રીઓને પણ માથા ભારે બનાવવાનો પ્રયત્ન કરે છે, પોતે જેમ છે. સ્ત્રીઓને ઘરમાં ઝઘડા ચાલે છે. હા, પુરુષ સામે થાય છે સ્ત્રીઓ, અને એના કારણે પુરુષો ભડકે છે. મધુરીમાંના વાચકો પુરુષો વધી ગયા છે. હા, જો આ શું લખે છે કાજલબેન? હા, જો એટલે મને રવિવાર, એક મિનિટ, હું એને પૂછી શકું? હા, બોલો. મને કેમ રવિવારમાં શિફ્ટ નથી કરતા? મધુરીમાંના પુરુષ વાચકો પણ ઘણા છે. સાંભળી લે. હા, પણ મિલોડ પ્લીઝ આ વાત નોટ કરવામાં આવે કે સ્ત્રીઓના મેગેઝિનના પુરુષ વાચકો હું લઈ આવી છું. પ્લીઝ. એ ગુનો નથી.
પુરુષો તારી પાછળ પાછળ મંગળવારની પૂર્તિ સુધી પહોંચી જાય એ તો અનાયાસ છે ને, એટલે એમાં એમાં હું પણ એને ગુનો નથી માનતો, પણ પુરુષો મથુરીમાં વાંચે છે એટલે વોટ ડુ યુ મીન બાય ધેટ? પુરુષો મધુરિમામાં છપાતા લેખો વાંચે છે એટલું જ નહીં મનીષ, આપણે પેલા કિસ્સાની વાત કરીએ. અરે કયા કિસ્સા? અરે જવા દો તો ભાઈ, સાહેબ હવે આ કહેશે તો અમારા. લોહી પી જાય છે. મંગળવારે એ પેલા જે મોકલે છે લેખ, એમાં લોહી પી જાય છે. હમણાં સપ્તપદીનું ફિલ્મ એણે પોતે લખ્યું, એ ફિલ્મ ફ્લોપ ગઈ. હવે એ કહે છે કે ફિલ્મ વિરુદ્ધમાં મારે લેખ લખવો છે, એણે જ લખેલી છે, એણે પોતે જ લખેલી છે, અને પછી કહે છે મારે એની વિરુદ્ધમાં લેખ લખવો છે. હવે એવું તો કંઈ છાપતો હોઈશ, એનો પોતાનો જ લેખ એની જ ફિલ્મની વિરુદ્ધમાં કે આ 7 વાગ્યા સુધી ડેડલાઇન મારે પ્રિન્ટમાં જાય, 7 વાગ્યા સુધી મારું લોહી પી જાય, આ છાપવું જોઈએ. મેં એને 5 ઓપ્શન આપ્યા કે તું આમ કરી આપ, આમ કે, તો 5 મેં એગ્રી થઈ ગઈ કે હું આમ કરી આપીશ, પણ આ છાપ. હવે રિલેશનશિપ મારો જે ટાર્ગેટ છે રિલેશનશિપ છે, રિલેશનશિપ ઉપર લખી આપ્યું એમણે, તો એમાં તો સંબંધો બગડે છે ને પણ સ્ત્રી અને પુરુષના. એ જ તો પ્રોબ્લેમ છે. એ રિલેશનશિપ્સ પર લખે છે એટલે પહેલા હું બગાડું છું, પછી કેવી રીતે સુધારવા એ મારી જ કોલમમાં શીખવાડું છું. બોલો. ધંધો આ તો અંગ્રેજીમાંથી ચોરીને પાછું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીને લોકોને આપવા જેવું હું થયું. એવું પણ કરું છું. બોલો. આ મને નહોતી ખબર, આ એક નવો આરોપ કરવામાં આવે. પ્લીઝ. હા એટલે પણ તમે અફસોસની જે વાત કરતા હતા, અંગત રીતે અફસોસ તમને થાય છે, તે શું? એ આ પુરુષોવાળી જ વાત, આમ તો મારે નહોતી કહેવી, તમને ખાનગીમાં કહેવી હતી, પણ આ પુરુષ વાચકોને બહુ બહેકાવે છે, બહુ જ અને ઘરમાં ઝઘડા કરી દે છે. તમારા ઘરમાં એને કારણે ઝઘડા થયા? મારા થઈ ઘરમાં જાત. તો- મારા થતા ઘરમાં થતા રહી ગયો. થતા રહી ગયા છે. એટલે આમાં બધું ઢાંકીને રાખી જ સારું, ઘણું બધું. કે જ્યારે ઈમેલ આવે છે અને તું જે ઈમેલ મને ફોરવર્ડ કરે છે એ અને તું દર્શનને જે કહે છે એ જુદું છે. એવું છે? એટલે ઘણા બધા એવા ઈમેલ આવતા હોય છે જે એની પ્રશંસા કરતા હોય છે. આ આપણે પહેલા વાત થઈ પણ ત્યારે તમે આમાં- મને નહોતું કહ્યું યાર. મેં યાર અહીંયા આવીને મારો ઘરના જ ઘાતકી, ખરેખર મારો કેસ જ બગાડો છો તમે આવું કહીને. ના આ મને લાગે છે કે મોહતાજ છે, મારી તંત્રી પાસે છે. દર મંગળવારથી શરૂ કરીને ગુરુવાર સાંજ સુધીમાં 250 થી વધારે એવા ઈમેલ આવે છે કે જેમાં એ લોકો એવું સ્વીકારે છે કે આ વાંચીને એમના સંબંધો સુધર્યા છે. એવું છે? આનું કોઈ મીટર નથી હોતું હો. હા જો મીટર પણ એટલે 250 થી relationship વધારે નું પણ નથી હોય એમ. હોતું. 250 થી વધારે પણ હોય એવું એનું કહેવાનું છે. મને લાગે છે મનીષભાઈ અંતે તો પુરુષ છે એટલે અભિભૂત છે એ અત્યંત. હા કાજલથી મને લાગે છે કોઈ સ્ત્રીને બોલાવવી પડશે. બોલાવો. હા એટલે તો હું અહીંયા મિલોડ એશા દાદાવાલાને બોલાવવાની રજા માંગીશ. એશા કવિતાઓ લખે એશા છે. નથી આવી. અરે તો ભૂલ કરી ભાઈ. અરે ભાઈ આને ક્યાં બોલાવો છો? કેમ અરે આ તો એની ચેલકી છે. છે? અરે આ તો બધું આનાથી બહુ અભિભૂત છે, આ તો એના જ વખાણ કરશે. શું વાત કરો? તમે સાક્ષી તરીકે ખોટા માણસને બોલાવો છો. ના આપણે જોઈએ ને. નહીં, તમે નહીં ફાવો. ના આપણે તમે ભૂલ કરી, બીજી ભૂલ કરી તો પછી. બીજી ભૂલ કે છે મારા સાક્ષી. અરે પણ મેં ક્યાં હજી બોલાવી છે? હજી ત્યાં જ ઊભી છે. મેં હજી બોલાવી. કાજલબેનની વાત થતી હોય એટલે મારે તો આવી જ જવું પડે, કેમ? કારણ કે હું એમને બહુ ચાહું છું. બોલો. મેં તો કીધું હતું ને તને, આ તો એની ભક્ત છે, એને શું સાક્ષીમાં બોલાવવાની? એક મિનિટ મારી પાસે એક મિનિટ મારી પાસે પણ સવાલો છે. તું ભક્ત છે મારી, આ કે ના તો પાડા. હા, 3 વાર બિલકુલ. બોલ્યો. ભક્ત છે? બિલકુલ. કેમ? એકચ્યુઅલી એમાં એવું હતું કે બહુ વર્ષો પહેલાં એમણે ક્યાંક મારી કવિતા વાંચી હતી અને પછી એમણે ડૉક્ટર મુકુલ ચોકસીને ફોન કરીને એવું કહ્યું કે આજે મારા સપનામાં એશા આવી હતી. ત્યારે મેં એને જોઈ નહોતી. મારા તો કોઈ સંવાદો જ નહોતા થયા અને એ પછી બીજા દિવસે એ મારા વિમોચનના કાર્યક્રમમાં સ્પેશિયલી મારા માટે સુરત આવ્યા. મને બહુ નવાઈ લાગી કે માત્ર સપનામાં હું આવી અને મારા માટે સુરત આવી ગયા. અને ત્યાર પછી લઈને આજ સુધી કાજલબેન સાથે અનેક ઝઘડાઓ થયા છે. અનેક વાર એમણે મને સાચવી છે, જાળવી છે, રસ્તાઓ બતાવ્યા છે. આજે સવારે જ અમારે બહુ જ ખરાબ ઝઘડો થયો છે. રહેવા દે, આ બધું અહીંયા ક્યાં તું ખોલીને બેસે? કાજલબેન એક મિનિટ. બસ મેં કહ્યું ને. દર્શનભાઈ, અમે સવારે ઝઘડ્યા ત્યારે મને એવું હતું કે બીજી વાર કાજલબેન સાથે હું કેવી રીતે વાત કરીશ, પણ હું જેવી એમના ઘરે ગઈ એટલે એમણે પહેલો સવાલ કર્યો, તું જમવાની છે? આવું અનેક વાર થયું છે અને આ જ કારણથી હું કાજલબેનને ચાહું છું. મારે તને એક સવાલ પૂછવો છે. તું જે કંઈ લખે છે એ
પણ સ્ત્રીઓને બગાડે છે? ના, પણ હું જે કંઈ લખું છું એમાં કાજલબેન મને ઘણો સપોર્ટ કરે છે. મારું પુસ્તક પૂરું કરવા માટે કાજલબેને મારું બહુ લોહી પીધું છે અને એના માટે લોહી તો હું બધાનું પીવું જ છું. તને આ મુદ્દો હું આપું છું. એટલે તું એટલે કોઈ પણ જ્ઞાતિના બાદ વગર વિધાઉટ એની જેન્ડર બાયસ તું લોહી પીએ જ્ઞાતિ, છે. ધર્મ, જેન્ડર બાયસ, દેશ, કાળ, સ્થળ, સમય કશાયના બાયસ વગર. બરાબર છે, એ તો બધા જ હા પાડશે અહીંયા કે લોહી તો તું પીએ જ છે. કરેક્ટ. તાજું. હા. પણ એનીવે સો યુ આર એક્સક્યુઝડ. આઈ થિંક ધીસ વોઝ અ રોંગ વિટનેસ. આઈ શુડન્ટ હેવ કોલ્ડ. થેન્ક યુ મનીષભાઈ. હા. મારો બીજો આરોપ એ છે કે કાજલ પુષ્કળ લખે છે, અથથ લખે છે. કંઈક 5 નવલકથાઓ ચાલતી હોય ને ટેલિવિઝનના એપિસોડ પણ ચાલતા હોય ને પછી કંઈક પુસ્તક પણ લખાતું હોય સાથે સાથે. પણ એને કારણે હેલો. આજે હા, હું કોર્ટમાં છું, હમણાં કરું. હા, સોરી. કોણ હતું આ? એક મારા પ્રોડ્યુસર છે. બોલો. એપિસોડ પહોંચ્યો નથી એટલે તો હું પછી કરી લઈશ. તું તારે કર. એટલે આજે આટલું બધું લખે છે એમાં મારો આરોપ એમ છે કે એને કારણે એની ગુણવત્તા પર અસર થાય છે, ક્વોલિટી બગડે આવું છે. કેટલા લોકો માને છે? મારા વાચકોમાંથી આવું કેટલા લોકો માને છે? જો એક. વાવ. આટલા લોકોમાંથી 1 અને 2. ના ના, એ તો તને ધીરે ધીરે થશે. અંધારું છે એટલે દેખાતું નહીં. તમે ડરો નહીં કાજલથી. બિંદાસ હાથ ઊંચો કરો, એ કઈ નહીં કરે તમને. શી હેઝ ટર્ન્ડ વેજીટેરિયન. આટલા બધા પાત્રો, આટલા બધા સંજોગો એ પાત્રોના, આટલું બધું જે ઘુમરાતું હોય છે કાજલના મનમાં, મગજમાં, એને કારણે એમ ચોક્કસ માન્યતા છે કે એના લખાણ ઉપર અસર પડે છે. આવો સાહેબ, આપનું નામ? મારું નામ જગદીશ બુચ. જી. કાજલબેનના જે રોલ મોડેલ કે જે કંઈ હતા ને, હા. એ ગુજરાતના મહાન નવલકથાકાર અશ્વિની ભટ્ટ અને ચંદ્રકાંત બક્ષી. બિલકુલ બરાબર છે. જી. એટલે એ એમની સાથે સતત હોડમાં છે કે એમણે જેટલું લખ્યું ઇન ટર્મ્સ ઓફ નંબર્સ, એના કરતાં હું વધુ પુસ્તકો અને વધુ વિષયો પર લખું. અને એ પરિસ્થિતિમાં એની જે ક્વોલિટી જાળવવાની છે ને, સબ્જેક્ટની અને કન્ટેન્ટ મેટરની, એ ધીમે ધીમે ગુમાવતા જાય છે એવું મારું માનવું છે. હા, વાચકની માન્યતાને હું એકદમ પુષ્ટિ આપું છું. એવું મારું માનવું છે. હા, પણ તમે આના વિશે કંઈ બેન, વધારે? હું તમને કહું કે જે મેં એમનું પહેલું પુસ્તક વાંચ્યું હતું કૃષ્ણાયન. બરાબર. અને એકદમ અભિભૂત થઈ ગયો હતો. બરાબર. કૃષ્ણ વિશે આટલું બધું સારી રીતે લખવું અને એટલું બધું સ્પષ્ટ રીતે લખવું, એ આખા એ સંબંધોનું આખું નવું પરિમાણ મને મળ્યું. પણ પછી જે બધા પુસ્તકો અને એમની જે પુરુષો વાંચે છે પૂરતી મધુરીમાં હું પણ વાંચું છું. તમારી ઉંમર કેટલી? મારી ઉંમર 65. ઓહ, ઓકે. યસ, હું પણ વાંચું છું. પણ એમાં જે પ્રશ્નો બેન ચર્ચા કરે છે એ બહુ પ્રોપર કક્ષાના અને પ્રોપર લેવલના નથી હોતા. એ ખાલી બે મને એમ લાગે છે કે પાનું ભરવા માટે કરીને. બેન માફ કરજો મને. ના, આપને હક છે. 2 સવાલ મારે પૂછવા છે. બેન, પાનું ભરવા કક્ષા માટે કોણ નક્કી કરે અને ગુણવત્તા કોણ નક્કી કરે? વાચક. કેટલા વાચક? હા બેન, તમે બી આમ આદમી પાર્ટીની જેમ ત્યાં બહુમતી છે ને કે બહુમતી નક્કી કરે એ હંમેશા સાચું હોય તો એ સાચું. બહુમતી જ બહુમતી અગત્યની નક્કી છે. કરે એ સાચું હોય તો એ સાચું. આ દેશ બહુમતીનો દેશ છે અને આપણે બહુમતીને જ માન આપવું જોઈએ. હું એમ નથી કહેતો હું કે- મારા એક સાક્ષીને બોલાવવા માંગુ છું અહીંયા. મારા પ્રકાશક, હા હા, પ્લીઝ હું કુણાલને સ્ટેજ પર આવવાની વિનંતી કરું છું. હા. થેન્ક યુ થેન્ક યુ. કુણાલભાઈ શાહ, નવભારત સાહિત્ય મંદિરના કુણાલ શાહ, એ ઓસ્ટ્રેલિયાથી પ્રિન્ટિંગ ટેકનોલોજીમાં ડિગ્રી લઈને આવ્યા છે. નવભારત સાહિત્ય મંદિરનો ભાગ છે. મને એક વાત કહો કે આ કાજલ ઓઝા વૈદ્યના પુસ્તકો કેટલા સમયથી છપાય છે? 10 થી વધારે વર્ષથી. એમ તે અત્યાર સુધીમાં આમ કેટલી આવૃત્તિ કે કેટલા ટ્રાન્સલેશન્સ વગેરે? 50 થી વધારે પુસ્તકો છે. ઘણું લાંબુ લિસ્ટ છે. ઓહો. એટલી આવૃત્તિ થઈ છે કે કદાચ હું બોલીશ તો પ્રોગ્રામમાં ખાલી આવૃત્તિઓ જ બોલતો રહીશ.
એટલે કદાચ એ ના બોલું, બટ ઇટ્સ મોર દેન 2 પેજ ઓફ લિસ્ટ જેની અંદર એના બુક્સ છે. એવરેજ 50થી વધારે બુક છે. 200 પાના પર બુક ગણો તો 10,000 પ્લસ પેજીસ છે. હા, પણ તો તમને એમ નથી લાગતું કે આ જ જો દોર ચાલુ રહ્યો તો પછી નવભારત સાહિત્ય મંદિરે માત્ર કાજલના પુસ્તકો જ પ્રકાશિત કર્યા કરશે, એમને બીજા લેખકોના પુસ્તકો પ્રકાશિત કરવા માટેનો સમય જ નહીં મળે? એક 1.5 વર્ષ પહેલાં મારે ત્યાં સનનો જન્મ થયો. મારો સન તનય કાજલ આંટી એને વિશ કરવા માટે આવ્યા અને આઈને મને એવું કીધું કે તારા દાદા સાથે મેં કામ કર્યું હતું, તારા પપ્પા સાથે મેં કામ કર્યું હતું, તારી સાથે હું કરું છું અને તનય સાથે કરીશ જ. બોલો. પ્રકાશકની 4 પેઢી સાથે જો હું કામ કરી શકતી હોઉં તો મને ભરોસો છે કે મારે 4 પેઢીના વાચક તો મને મળી જ રહેશે. તો આપણે એમ માનવું રહ્યું કે તારા પ્રકાશનોથી બીજા લેખકોના પ્રકાશનો પર અસર થાય છે. થાય છે? બીજાના ઉપર થાય છે કે નથી થતી એમને ખબર નથી, પણ એમના પ્રકાશન પબ્લિશ કરવામાં અમને મજા આવે છે. કેમ તમને મજા આવે છે? તમે શું કામ એમના પુસ્તકો છાપો? પ્રકાશક કમાય છે. મહેન્દ્રભાઈને તમે ફોન કરીને પૂછો કે મહેન્દ્રભાઈ યોગ વિયોગ કેટલી પડી છે, એટલે મહેન્દ્રભાઈ ફોન કરીને એમ કે નીચે જુઓ તો યોગ વિયોગનો કેટલો માલ પડ્યો છે. આવું મેં સાંભળ્યું છે. કેટલો માલ પડ્યો છે? યસ. મારે માટે મારો પ્રકાશક કમાય, મારો વાચક હરખાય, મારા પુસ્તકો વેચાય, એ હું માનું છું કે સૌથી અગત્યની વાત છે. ને ગુજરાતી સુધી વાચકને લાવવાના 3 જ રસ્તા છે. આની બહાર કશું છે નહીં ગુજરાતી માટે. કયા 3 રસ્તા? પ્રકાશક કમાય, વાચક ખુશ થઈને કન્ઝ્યુમર વાચક ખરીદે અને નવી પેઢી ગુજરાતી વાંચે. આનાથી વધારે મારો કોઈ બહુ લાંબો પ્રયત્ન જ નથી. હું કોઈ એવા ઇતિહાસ લખવા બેઠી જ નથી. હું ઇતિહાસનું એક પાનું નથી ને હું ઇતિહાસના પાનામાં ક્યાંય પુરાવા પણ માંગતી નથી. હું લેખક છું, હું સર્જક છું જ નહીં.